ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજ તો આપણે જઈ ગયા અમલા 7:30 અને સવારમાં મેં પપ્પાએ અમારી ડ્યુટી લઈ લીધી છે. જોઈ લો, આ સોફાનું કવર સરખું કરવું ને બહુ અઘરું છે. કા પપ્પા? માથું ન ભટકાય માથે પપ્પા. પપ્પા હોટી લઈને મંડાણા છે. લાવો અહીંયા મારી મમ્મીએ ભાખરી બનાવી નાખી છે. લાગે છે ને પંજાબી શીખડો. તીખારી બનાવું છું. ઘીમાં લપાલપ જોઈ લો. ખાલી એટલું જ ઘી નાખે મારી મમ્મી ભાખરી. તો એ પોટલાવો પડે. અમારા પપ્પાની ભાખરી છે. ઘી વગરના પોટલાવો પડે. ન ઉપડે હો, ઘી વગરના પોટલા ન ઉપડે એમ કહીશ મારી મમ્મી. ના એ અમારે પહેલાં તો આ જાગી જઈશ. શું છે શું છે? આ મસ્ત તીખારીને ભાખરી થઈ ગયું છે. પપ્પા ખાઈશ. હે ભાખરી તીખારી મસ્ત છે. ઘણી જગ્યાએ નો હારી તીખારી હોય પપ્પા. આથણ હોય છે, તીખારી છે ને મારો કપ આમ ઠેઠ પડ્યો. આવી ગયો છે. તો હવે આપણે શિરાઈ લેવી. અને આ મારા મમ્મીનું ફિક્સ રૂટીન ગ્રીન ટી પીવે છે અને માથું ધોઈને છોડવાનો ગાળો આવ્યો નથી. લાગે છે ને શીખડો. જોઈ લો. આપણે આવી છે સુરતની મસ્ત મસ્ત બુધવારીમાં. તો જઈને તમને બતાવો બુધવારીમાં કેવી વસ્તુ મળે છે અને હું ત્યાં લેવાય હું ન લેવાય. બરોબર ને? હું શું કહું શું કેસ કે ઠેલો લેતી છે એમ. હાલો તો હેઠે કાંઈકી વાટે ઊભા છે તો આપણે હવે જાવી. તો હું કાંઈકી જાવી છે હવે બુધવારીમાં. કાંઈકી પૈસા લેશે અને આ બહુ વપરાઈ જાય પૈસા. તો જાવું છે ને કાંઈકી? હા, લેવા પડે. તો આપણે ત્યાં જઈને બધાને બતાવી બુધવારી હું મળે છે. નવી ભરાય છે એટલે અમે પહેલી વાર જાવી છીએ. હાલો તો હવે મળવી બુધવારીમાં. આપણે કાકીને ઘરે ગાડી મૂકી દઈએ. ગાડી મૂકીને આપણે જવાનું છે રિક્ષામાં, કારણ કે ત્યાં ગાડી મૂકવાની જગ્યા નથી. એટલે આપણે હવે રિક્ષામાં બેસીને બુધવારે જવાનું. કાકી આ અમારે એક કાકીનું મોઢું દેખાડે તમને. અમે બે કાળિયું થઈ ગયું એટલે અમે સીડી બાંધી. કાકીને ઓરિજિનલ એને આમને ગમે છે એવું એટલે તો અહીંથી થાય છે મસ્ત બુધવારીની શરૂઆત. કારણ કે અમે બહુ વહેલા આવી ગયા હતા ને એટલે હજી બધું ભરાતું હતું. એટલે બધું ખુલ્લું નથી બરોબર. તો એ ઘણું ખરું ખુલ્લી ગયું છે ને એવું બધું છે. પણ મજા જ આવે બુધવારીમાં. ઓલા કોરિયન પેન્ટ. અહીંયા બધા ચણિયા ચોળીના કાપડ, બ્લાઉઝના કાપડ ને ઢગલે ઢગલા હોય. જોઈ લો, ચણિયા ચોળીને એવું બનાવવું હોય તો અહીંથી કાપડ લઈએ. મસ્ત કાપડ મળે. હાડી એક જોવો ને બીજી ભૂલો. જોઈ લો, હાડીઓ નહોતા ઢગલા ને ઢગલા છે. પ્લાસ્ટિકની વસ્તુ જે જોઈ મળી ત્યાં. રેડીમેડ બ્લાઉઝ જેવા જોઈએ એવા, સીવડાવવાની ઝંઝટ જ નહીં. આવું બધું ત્યાં મળે છે. કવર ને બધું ટોટલ વસ્તુ, વાસણ ને જે લેવું હોય, ફ્રોક ને આ તે બધું. લાવો ને મારા નાખી દેવા. નહોતું લેવું કાંઈ નહોતું એવું જ હોય. આ લાવ માથે મેં કીધું આ ભાઈ થોડોક માવો કાઢીને બોલે તો કંઈક સમજાય. મોઢામાં માવો એટલો ભર્યો તો કંઈ સમજાતું નહોતું. બોલો શું બોલે છે. ગમે એમ કરીને થોડુંક બાર્ગેનિંગ કર્યું, થોડાક પૈસા ઓછા કર્યા ને આપણે ફાઇનલી કવર લઈ લીધા. પછી છેલ્લે હા આપણે વ્હાઈટ ક્રીમ તારો ઓફર છે ને એને આવું બ્લાઉઝ પછી
હવે મેં હેતલભાઈ બેન ક્યાં જતા ઓલી બુધવારી જવાનું છે અહીં પતી ગયો બીજી બે બુધવારી ભરાય બે મોટી મોટી ભરાય છે હવે ઓલી બીજી બુધવારી જવાનું તો મોઢેથી કાઢો તો મોઢું દેખાય. મોઢું આ કાળા પડી જાય તડકો કેટલો કે હવે આપણે આ બુધવારીમાંથી બીજી બુધવારી જવાનું. તમને ખબર છે બે બુધવારી ભરાય છે? હા બે મોટી ભરાય હા તો હવે આપણે જઈએ બીજી બુધવારીમાં. હાલો, અડધું અહીંથી લીધું, અડધું ત્યાંથી લઈશું. બીજી એક પેલા ભરાય હવે ઘરે જઈને બતાવશું હું લીધું એમ. આ બુધવારીમાંથી થોડી ઘણી ખરીદી કરી લીધી છે. હવે આપણે જવાનું છે અહીંથી બીજી બુધવારીમાં, બરોબર ને? ત્યાંથી હવે કંઈક ઓછી ઓછી બે એના તો જગ્યાએ ભરાઈ ગયા છે પણ હવે બીજી કોથળીઓ લેવી જોઈએ કેમ કે આ તેનામ જગ્યા નથી પેલા જગ્યા નથી, વસ્તુ ઓછી છે ને તે પેલા ભરાઈ ગયા. કાંઈ નહીં, હવે આપણે જઈએ આગળ બીજી બુધવારી. જોઈ લો, આ છે બીજી બુધવારી. આ બુધવારી પહેલી બુધવારી કરતાં બહુ મોટા પાયે ભરાય છે, બહુ મોટી જગ્યામાં ભરાય છે. ટ્રાફિક જોઈને તમને સમજાય જ ગયું છે કેટલી મોટી ભરાય છે. જોઈ લો, 3D વાળા ચાદર ને બધું ઓનલાઈન મળે ને અહીંયા મળે બુધવારીમાં. સાડીઓ, પછી આમાં કલર કરાવવાનું એ સાડીઓ છે. વાહ બુધવારી આવી, પાકીટ ખાલી કરીને આવી ગઈ બુધવારી. હું લઈને આવી. તો આજ જમવામાં શું છે પપ્પા? શું શાક છે? મિક્સ સબ્જી છે. આ ફૂલ ડીશ છે. શાક, રોટલી, પાપડ, આમાં છે મસ્ત દાળ, ધુમાડા કાઢે છે. અને આમાં છે ભાત અને અડદિયો લાયા બાજુ. અડદિયો છે, છાયા છે મૂળા. મિક્સ સબ્જી છે. તો હાલો બધા જમવા. મસ્ત છે. એલોવેરા નીમના હાબુ બનાવે છે. ખાઈ જાવ તો ઇનામ યાર 1 કરોડનું. એટલું દળ વાળું એલોવેરા છે, જોઈ લો. ના એ લીમડો પડ્યો છે ને લીમડાના હાબુનો સ્ટોક ખૂટી ગયો છે, બરોબર ને? તો અહીંયા આપણે નાનું કરે છે મેડિક્યોર પેડિક્યોર, જોઈ લો કેટલી મજા લેશે. હા, અહીંયા તો ઓછી કોઈ સુવિધા કરી દીધી છે. કેટલી મજા લે છે, એકદમ શાંત છે. હવે કેટલી મજા આવે છે ને. રહેતી નથી. સ્પા કરાવે છે, સ્પા. નવો આઈડિયા માર્કેટમાં બહાર પડ્યો છે, જોઈ લો. પાણીના જગનો સદુપયોગ. તો આજે બુધવારીમાં ગઈ હતી, પછી આવી તો બહુ કાંઈ ટાઈમ રહ્યો નહીં વિડીયો ઉતારવાનું, થાકી ગઈ હતી તો સૂઈ ગઈ. જાગી 5 વાગે. 5 વાગે જાગીને ઘડી ઢીંગુને રમાડી. ત્યાં પછી ખાવા પીવાનો ટાઈમ થઈ ગયો એટલે કાંઈ ટાઈમ મળ્યો નહોતો. હું બુધવારીમાંથી હું લાવી હું તમને બતાવીશ. તમે એકવાર જરૂર ને જરૂર જાજો. હું તમને એડ્રેસ આપીશ છેલ્લે. જો આ કવર છે ને,
આમાં આપણે વધારાનું વાસણ બહાર રખડતા હોય ને, મહેમાન આવે ત્યારે આપણે જે વાસણ કાઢતા હોય, તો આ થાળીઓનું કવર છે, જોઈ લો. આમાં છે ને 24 થાળી રહી જાય. અમારી મમ્મી વાપરે છે એટલે મેં લીધું છે ને અમારે ઘર હાટું. આમાં 24 થાળી રહી જાય. તો થાળી ઓછી હોય, 12 થાળી હોય તો વાટકા ચમચી ને એવું બધું રહી જાય. એવા આપણે 2 કવર લઈ લીધા એટલે વધારે વાસણ હોય આમાં ભરી દેવાનું, જોઈ લો. અને કાપડ એ મસ્ત છે, બુધવારીમાં તમને મળી જશે. તો આ લાવી છું. અને બીજું લાઈવમાં ઢીંગુ હાટું નાના નાના બાબલા, જોઈ લો. એક ડોગી છે અને એક કાચબો છે. જે રમતા તો નથી આવડતું પણ તોય આમ આપણને શોખ થાય, આમ રમકડા જોઈને તેમ થાય લઈ લેવી, રમકડું રમે તો એની વાત થઈ. તો આ એક આપણે 2 વસ્તુ લાવ્યા. અને મસ્તીની લાવી હું કાચની રખડાવી. કાચની એટલે પ્રોપર કાચની જ લાગે. તમને જો હું બતાવું ક્યાંથી ખુલે છે. આમાં ત્યાં અમારા ઘર હાટું લાવીશું, જોઈ લો. કાચની બહુ મસ્ત છે. આમાં ચા અને આમાં ચટણી ને એવું ખાવું હોય તો ખાઈ એકવી આપણે, જોઈ લો. આ આવી મારે 250 ની 6. આમાં કાંઈ ભાવતાલ કર્યો નહીં ભાઈ, બહુ મેં તો બાર્ગેનિંગ કર્યું પણ ન કર્યું. બીજા બધામાં તો આપણે બાર્ગેનિંગ કરીને જ બધું લીધું હતું. તો આપણે આ લીધી 6 રકાબી. મને બહુ પહેલેથી શોખ હતો તો ભાળી ગઈ તો લઈ લીધી. એક આ લીધું, પછી એક આ કટર લીધું. મારી મમ્મી બહુ કહેતી થોડું ઢીકો મારવા વાળું કટર લેતા આવજે ને, ઢીકો મારવા વાળું. તો આ ઢીકા મારવા વાળું કટર લાવીશું. આ સારું છે, લીધું છે, વાપરવી પછી ખબર પડે. તો મારા આરે કાકી હતા ને મારે, એણે કીધું કે સારું આવે છે. તો મેં કીધું તો લેવું, નકર કે આપણે લેવું નથી. અને આવી રીતે આમાં છે ને લોક ને અનલોક ની ઓલી આવે, જો આને આમ કરીને એટલે આ ખુલી જાય. પછી આને આમ આખું પેક કરી દેવાનું. આમ પછી આને આમાં મૂકવાથી મારવાનું એટલે થઈ જાય. પછી આને પાછું મૂકવું હોય ને તો આને આવી રીતે પેક કરીને આમ લોક મારી દેવાનું એટલે આ પેક થઈ જાય. અત્યારે આપણે આ મૂકી દઈએ, ત્યારે વાપરવાનું નથી. કાંઈક બનાવશું ત્યારે વાપરશું. આમાં જલ્દી ફાસ્ટ થઈ જાય એમ કે બધા. તો એક આ વસ્તુ લીધું. આ તો આપણે ખાલી 100 રૂપિયાનું લેવું છે. 120 કીધા હતા પણ આપણે બાર્ગેનિંગ કરીને 100 માં લઈ લીધું. એ લીધું. પછી આપણે લીધા ઢીંગુ હાટું કપડાં 2 જોડી. એ આપણને ત્યાં બહુ ગમી ગયા એટલે લઈ લીધા. જો ઝીણા ઝીણા કપડાં છે ને મસ્ત. બાકી આવે નીચે પેન્ટ આવે. છોકરીઓના કપડાં તો આમ એક નજરમાં જોઈને તો ધ્યાનમાં થઈ જાય. જો એક આ કલર લીધો અને એક આ લીધા બેબી પિંક. કાલ હું ગઈ હતી પણ પછી મારે ટાઈમ નહોતો લેવાનો એટલે પછી મેં ત્યાંથી લઈ લીધા. આવું બેબી પિંક ફ્રોક આવે અને એના આવી નાની એવી ચડ્ડી આવે. તો આ 2 જોડી લીધા કપડાં. અને પછી કચરું ને એવું નાખવા જબલાનું પેકેટ લીધું. જબલા નહોતા તો જબલાનું પેકેટ લઈ લીધું. અને એક લીધીમાં સાસુમાં સાટું સાડી, જોઈ લો. છે ને મસ્ત લીધી છે. ગમે તો સારું, આમ તો ગમશે જ. તે ફોન કરીને જ લીધી હતી પણ આમ વિડીયો કોલમાં જોવે ને આમ જોવે તો અલગ લાગે. તો આમાં જોઈ લેજો મમ્મી વિડીયોમાં, ગમે તો કહેજો. છે તો બહુ સારી, જોઈ લો, તમને ગમશે જ તે. આ એક સાડી લીધી. તો આપણે એટલી વસ્તુ લીધી, બીજું કાંઈ નથી લીધું. હતું બહુ બધી વસ્તુ. ને આ બુધવારી ભરાઈ છે. આપણે પહેલાં તો વ્રત ચોક ભરાતી હતી સીમાડા, અને હવે વ્રત ચોક નથી ભરાતી. ત્યાં ફ્લેટ બંધાવવા માંડ્યા, બોલો. અને હવે ભરાય છે આપણે વ્રત ચોકથી આગળ વીટી ચોક, ત્યાં ભરાય છે. 2 બુધવારી ભરાય છે. એમાં એક પહેલી આવે ને એમાં બહુ ખાસ મજા નહીં આવે તમને, પણ બીજી જે મોટી છે ને એમાં તમને બહુ મજા આવશે. તો એમાં તમે જરૂર એકવાર વિઝિટ કરજો, તમને બહુ ગમશે વસ્તુ. સુરતના માણસો હોય એ જાજો, તમને સસ્તી ને સારી વસ્તુ મળી જશે. ને તમારે જે જોઈએ બધું મળી જાય. સાડીઓ તો એમાં બહુ સારી મળે, દુકાને તો શું મળે એવી. તો એકવાર જરૂર વિઝિટ કરજો. અને આજના વિડીયોમાં એટલું જ. તે જો તમને વિડીયો ગમ્યો હોય, બુધવારી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો સાથ જ અમારો સપોર્ટ છે. તો મળવી કાલે એક નવા વિડીયો સાથે. ગુડ નાઇટ, બાય બાય.